પેન કાર્ડ ન્યૂ રૂલ્સ 2026 31 માર્ચ પછી માત્ર આધાર કાર્ડથી નહીં બને પેન કાર્ડ, જાણો વધારાના ડોક્યુમેન્ટ વગર બનાવવાની રીત। પેન કાર્ડ ન્યૂ રૂલ્સ 2026 શું તમે જાણો છો કે 31 માર્ચ 1926 પછી તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને પેન કાર્ડ બનાવી શકશો નહીં। 1 એપ્રિલથી પેન કાર્ડ બનાવવા માટે તમારે આધાર કાર્ડની સાથે જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ થી જોડાયેલા અન્ય દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવો પડશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સિસગોવ દ્વારા અંગે મહત્વની જાણકારી શેર કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે 1 એપ્રિલથી પેન કાર્ડ બનાવવાના જૂના એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। હાલમાં નવું પેન કાર્ડ બનાવવા માટે માત્ર આધાર કાર્ડ જ પૂરતું છે। 31 માર્ચ સુધી સરળતાથી બનાવો પેન કાર્ડ। 1 એપ્રિલથી પેન કાર્ડ માટે જન્મ તારીખના પુરાવા તરીકે વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। જો કે, જો તમે 31 માર્ચ સુધીમાં અરજી કરો છો, તો તમારું કામ માત્ર આધાર કાર્ડથી જ થઈ જશે। આથી, જો તમારી પાસે પેન કાર્ડ નથી, તો અત્યારે તે મેળવવાની સૌથી સરળ તક છે। પેન કાર્ડ માટે કેવી રીતે એપ્લાય કરવું? ઓનલાઈન પેન કાર્ડ બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો। વેબસાઇટ: સૌથી પહેલા એનએસડીએલની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। ફોર્મ અપ્લાય ઓનલાઈન ટેબમાં જઈને ન્યૂ પેન ઇન્ડિયન સિટીઝન ફોર્મ 4(9) પસંદ કરો। કેટેગરીમાં ઇન્ડિવિડ્યુઅલ સિલેક્ટ કરો। વિગતો: તમારું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરો। ટોકન નંબર કેપ્ચા કોડ ભરીને સબમિટ કર્યા બાદ એક ટોકન નંબર મળશે, તેને નોટ કરી લો। જો ફોર્મ અધૂરું રહી જાય તો આ નંબર કામ આવશે। વેરિફિકેશન: આધાર કાર્ડ દ્વારા ઓટીપી વેરિફિકેશન પૂરું કરો। આનો ફાયદો એ છે કે તમારે અલગથી ફોટો કે સહી અપલોડ કરવાની જરૂર નથી પડતી। અન્ય માહિતી: પિતાનું નામ અને સરનામું જેવી વિગતો ભરો। ઓપ્શન પસંદ કરવાથી આધારવાળું સરનામું આપમેળે લેવામાં આવશે। પેમેન્ટ: પાન કાર્ડની ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો। સબમિશન: પેમેન્ટ બાદ આધાર લિંક મોબાઈલ પર આવતા ઓટીપીને દાખલ કરો। તમારું ફોર્મ સબમિટ થઈ જશે। એપ્રિલથી આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર। સિસગોવની પોસ્ટ મુજબ 1 એપ્રિલથી પેન કાર્ડ માટે નીચેનામાંથી કોઈપણ એક દસ્તાવેજ ફરજિયાત હશે। બર્થ સર્ટિફિકેટ, જન્મનો દાખલો, વોટર આઈડી કાર્ડ, ચૂંટણી કાર્ડ, 10મા ધોરણની માર્કશીટ અથવા પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, મેજિસ્ટ્રેટ દ્વારા પ્રમાણિત એફિડેવિટ, પાસપોર્ટ।